નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભારત દેશમાં અયોધ્યા ખાતે 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જલારામનગર વુડા સર્કલ નીલકંઠ રેસ્ટોરન્ટની પાછળ કારેલીબાગ ખાતે સામાજિક કાર્યકર કમલેશ પરમાર સાથે તમામ યુવાનો દ્વારા વિસ્તારમાં દરેક ઘરે 5 દીવડા ભેટ આપવામાં આવ્યા હતા। ત્યારબાદ વડોદરા શહેરમાં 18 જાન્યુઆરીએ દુર્ઘટનામાં સનરાઈઝ સ્કૂલના બાળકો મૃત્યુ થયા તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। નાના ભૂલકાઓ માટે પાણીપુરી ફ્રીમાં રાખવામાં આવી હતી। ત્યારબાદ શ્રી રામ ભગવાનની મહાઆરતી કરી આખા વિસ્તારમાં બુંદીનો પ્રસાદ આપીને ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કે જે સનરાઈઝ સ્કૂલ ના જે બાળકો છે, નાના ભૂલકાઓ છે, આમનું જે કહેવાય છે કે હરણી તળાવમાં જે બોટમાં જે મૃત્યુ થયું છે, અવસાન થયું છે, તો ખાસ કરીને આપણે તમામે 5 મિનિટ માટે એક મૌન પાડવાનું છે અને પ્રભુ એમની આત્માને શાંતિ આપે, સાથે એમના વાલીઓને ભગવાન શ્રી રામ શક્તિ આપે, બસ તેવી પ્રાર્થના કરીએ છીએ। અને આજે જે કહેવાય છે કે 22 તારીખના રોજ જે રામ મંદિર જે અયોધ્યા ખાતે જે નિર્માણ થયું છે, ખૂબ ગર્વની વાત છે। અને ભારત દેશની અંદર આજે જે કહેવાય છે દિવાળી જેવો તહેવાર મનાવવામાં આવે છે, પરંતુ જ્યારે સંસ્કારી નગરી વડોદરાની અંદર જે સનરાઈઝ સ્કૂલના જે બાળકો છે, આ બાળકોના જે બોટના અકસ્માત થયો ને જે કહેવાય છે કે એમના મૃત્યુ પામ્યા હતા, ત્યારે અમે તમામ જલારામનગરના તમામ સ્થાનિક રહીશો દ્વારા બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે, સાથે શિક્ષકોને બી શ્રદ્ધાંજલિ પાઠવી છે અને ભગવાન પ્રભુને પ્રાર્થના કરી છે કે એમની આત્માને શાંતિ મળે। સાથે જ્યારે આજે રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યારે એ ખુશીની અંદર આજે અમે તમામ મિત્રો વડીલો સાથે એકમેક થઈને આજે ઉજવણી કરી રહ્યા છે, પરંતુ ઉજવણી સાદી રીતે કરી રહ્યા છે અને અમે લોકોને સંદેશો પણ પાઠવીએ છીએ કે એકતા જાળવવી વડોદરા શહેર સંસ્કારી નગરીની એક ઓળખ છે, એટલે ખાસ કરીને તમામે એકમેક થઈને રહેવાનું એ જ અમારી સૌની એક અપીલ છે। જય શ્રી રામ। પરમાર કમલેશ, સામાજિક કાર્યકર। અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલ્લાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારતમાં જ્યારે ઉત્સવ મનાવી રહ્યા હોય ત્યારે પાદરા તાલુકાના ચોકારી ગામમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું અને જે કાર સેવકો અયોધ્યામાં 1990-1992માં ગયા હતા તેઓનું ભગવાન શ્રી રામલલ્લાનો ફોટો આપી સ્વાગત કરી આખું ગામ રામલલ્લાની મહાઆરતીમાં જોડાઈ જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા। જય શ્રી રામ। પહેલા તો ચોકારી ગ્રામજનો અને આટલું મોટું આયોજકોનું અને અમારા કાર સેવકોનું સન્માન બદલ ખૂબ ખૂબ આભાર। બરાબર, 1992માં અમે 12 જણા ગયેલા, એમાં શંકરસિંહ ભાવસિંહ, બળવંતસિંહ અભયસિંહ અને પ્રવીણસિંહ ગણપતસિંહના નેતૃત્વ હેઠળ અમે 12 જણા કાર સેવકો અયોધ્યા ગયેલા। અમે 3 દિવસે અયોધ્યા પહોંચેલા, એક જ ટ્રેનમાં, બીજી કોઈ ટ્રેન નહીં। ત્યાં જઈને અમે તંબુની અંદર પરાર પહોંચીને કોઈ પહોંચવાનું નહીં, ચાદરે અહીંથી કોઈ સામાન લઈ ગયેલા નહીં, કંઈ તો મળે નહીં, એટલે તંબુની અંદર રાત વિસાવામાં કરવાનો। હવે લગભગ મને ખ્યાલ છે કે 6 ડિસેમ્બર 1992 સવાર થયું। ખાલી અમારે એટલું જ ઇંતજાર હતો કે ઓર્ડર આવે એટલે તોડી નાખવાનું। એટલે ઋતુમ્બરા દેવી આવ્યા અને એમને એક નારો લગાવ્યો
એક ગટ્ટા વળ દો, બાબરી મસ્જિદ તોડ દો. એટલે બસ 1 કલાકની તો પૂરું કરી દીધું. બરાબર. પછી એની અંદર કેટલાય લોકો ઘાયલ થયા અને કેટલાય ત્યાં મૃત્યુ પણ પામ્યા. એટલે આખો દિવસ અમારો ત્યાં તોડવાની અંદર જ ગયો. બીજે દિવસે અમે રામની ઈંટ મૂકી અને સવારે રામના દર્શન કર્યા અને અમે પરત પાછા આવ્યા. પરત પાછા આવતા ચંબલની ખીણ આવી, ત્યાં મારી ટ્રેન રોકવામાં આવી અને એમાં કોઈ હતું ને, કાર સેવા સમજીને એ લોકોએ ચા નાસ્તો કરીને મોકલ્યા. બસ આ મારો અનુભવ છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય ભવાની. ગામ ચોકારીમાં સીમ વિસ્તારમાં શ્રી જસુભાઈ માજી સરપંચને ત્યાં તેમના બાપા સીતારામની મઢુલીએ અત્યારે દરેક મિત્રો ભેગા થઈને, વડીલો, માતાઓ, બહેનો દરેક ભેગા મળીને અત્યારે ભગવાન શ્રી રામના આજના તહેવાર મુજબે 108 દીવડા પ્રગટાવીને ભગવાન શ્રી રામને યાદ કરીને અને તેમની મહાઆરતી કરવામાં આવી છે, જેની અંદર ઘણા બધા ભાવિ ભક્તોએ ભાગ લીધો છે. ત્યારબાદ દરેક વડીલશ્રીઓનું સન્માન સમારોહ પણ કરવામાં આવ્યો છે. જય સિયારામ. ધોરાજી શહેરમાં તારીખ 22ના રોજ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા સમાજના સૌ નિમિત્તે ધોરાજી શહેરમાં સવારના ઠેર ઠેર ઠેકાણે મંદિરોમાં કીર્તન ભજન તેમજ રાસની રમઝટ સાથે બપોરના 12 કલાકે ભગવાન રામની આરતી કરવામાં આવી. આ ઉત્સવમાં ધોરાજીની જનતાએ ધામધૂમથી ઉજવણી કરી અને સાથે સાથે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ઉત્સવ ધોરાજી શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં પહેલી વખત ઉજવવામાં આવ્યો હતો.
જેતપુર શહેરના નુરસિંહ મંદિર ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2024 નિમિત્તે પ્રભુ શ્રી રામલલ્લાની મહાઆરતી કરી મંદિરના મહંત શ્રી કનૈયાદાસજી મહારાજના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા બીજી તરફ જૂનાગઢમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2024 નિમિત્તે પ્રભુ શ્રી રામલલ્લાની મહાઆરતી કરીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા ભવનાથ તળેટીના વિશાળ રેલી યોજી હતી। આ પ્રસંગે સુરેશભાઈ સખરેલિયા, જયંતિભાઈ રામોલિયા, રામભાઈ ચોગી તેમજ આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપલેટા ખાતે અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દરેક મંદિરમાં કાર્યક્રમો કરવામાં આવ્યા। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજરોજ 22 જાન્યુઆરીના દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે ઉપલેટાના વાલ્મીકી સમાજ તેમજ દરેક વિસ્તારના મંદિર ખાતે મહાઆરતી કરેલ તેમજ અન્ય વાલ્મીકી સમાજ દ્વારા મહાપ્રસાદી અને રામધૂન ભજન પણ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, તેમજ ડીજેના તાલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। તેમજ દરેક વિસ્તારની ગલીઓમાં રંગોળીઓ સાથે ઘરોમાં પણ રોશની શણગાર કરવામાં આવ્યું, તેમજ દરેક વિસ્તારમાં આવેલા મંદિરો તેમજ ઉપલેટાના જાહેર માર્ગ જેવા સ્થળો રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા ને ભક્તિમય માહોલ જોવા મળ્યો અને જય જય શ્રી રામના નારા લાગ્યા હતા। જય શ્રી રામ। મારું નામ હરપાલ રણુભા જાડેજા। આજે પૂરા ભારત વિશ્વમાં જ્યારે અયોધ્યા ખાતે 500 વર્ષથી જેની રાહ જોવાતી હતી શ્રી રામજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એના અનુસંધાને ઉપલેટા વાલ્મીકી વાસ ખાતે રામાપીરના મંદિરમાં રામજીની આરતી ઉતારવામાં અને સમસ્ત વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનો તેમજ યુવાનો આમાં જોડાણા હતા અને સર્વે સુશોભિત કરી મંદિરને રંગોળી કરી અને આખો ચોક વાલ્મીકી સમાજનો ચોક છે તેને સુશોભિત કરી અને આજરોજ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો। જય શ્રી રામ। મારું નામ છે મહંત શ્રી કૃષ્ણ ભારતી બાપુ અને આહર અખાણાનો સાધુ છું અને વાલ્મીકી સમાજમાં બધા મને આનંદથી આટલી આનંદ કરાવ્યો અને આજે રામનો જન્મદિવસ માનીએ અને આનંદથી ઉજવ્યો આનંદ। વાલ્મીકી સમાજ, મારું નામ છે અશોકભાઈ ઉકાભાઈ વાઘેલા। શ્રી રામનો અયોધ્યામાં અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા શ્રી રામની થઈ રહી છે, એ નિમિત્તે ઉપલેટા વાલ્મીકી સમાજના અમે આગેવાન ભાઈઓ અત્યારે ઉપલેટામાં એક મહાપ્રસાદનું આયોજન રાખેલું છે, રામધૂન રાખેલી છે, ભજન કીર્તન રાખેલા છે અને અમે આ અયોધ્યાની જેમ જ વાલ્મીકી સમાજમાં અમે ઉજવી છીએ। સમસ્ત વાલ્મીકી સમાજ અમે આ અયોધ્યાની જેમ ઉજવીએ। જય શ્રી રામ।
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં સમગ્ર દેશ દુનિયામાં એક ઉત્સવના જેમ મનાવવામાં આવ્યો, ત્યારે સમગ્ર દેશના શહેરોની અંદર પણ ખૂબ જ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો। ત્યારે વડોદરામાં પણ ઠેર ઠેર ભંડારાનું સુંદરકાંડનું પાઠ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। તેવામાં વડોદરા શહેરના છાણી જકાતનાકા TP13 અક્ષરધામ શોપિંગ સેન્ટરના વેપારી મિત્રોએ પણ સુંદર ભંડારાનું તેમજ સુંદરકાંડ પાઠનું આયોજન કર્યું હતું, જેમાં અંદાજિત 8 થી 10,000 લોકોએ ભંડારાની પ્રસાદીનો લાવો લીધો હતો। જય સિયારામ। 500 વર્ષ પછી આપણા શ્રી રામ ભગવાન એમના ગર્ભગૃહમાં પધારી રહ્યા છે, તે નિમિત્તે અમારા અક્ષરધામ યુવક મંડળ તરફથી સુંદરકાંડનું અને ભંડારાનું આયોજન કર્યું છે, મહાપ્રસાદીનું। એની સામે અમે લગભગ 8 થી 9,000 લોકોની જમવાની વ્યવસ્થા રાખેલી છે। જય સિયારામ। 500 વર્ષ પછી રામલલ્લા શ્રી રામ ભગવાન પોતાના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો છે। આપણા સૌના લોક લાડીના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। તે નિમિત્તે આપણો વડોદરા શહેર, ગુજરાત તેમજ સમગ્ર દેશ આખું ખુશખુશાલી મનાઈ રહ્યું છે। એ નિમિત્તે આજે અક્ષરધામ શોપિંગ સેન્ટર દ્વારા ભવ્ય 8 થી 10,000 લોકોનું ભવ્ય ભંડારનું આયોજન કર્યું। ત્યારબાદ ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર, સુંદરકાંડના કલાકાર શરદભાઈ પંડ્યા દ્વારા પણ સુંદરકાંડનું આજે ખૂબ આયોજન મોટું કરવામાં આવ્યું। શું નામ આપણું? મારું નામ કેતન શેખ। मैं चंद्रकिशोर द्विवेदी आप सभी को जय श्री राम के साथ कहना चाह रहा हूँ कि आज हमारे अयोध्या नगरी में भगवान श्री राम 550 साल बाद होता अपनी महल में पधारे हुए हैं, जिस निमित्त के कारण हमने सुंदरकांड का भव्य आयोजन तथा 8 से 10,000 की पब्लिक का प्रसाद का व्यवस्था किया हुआ है। साथ ही कुछ आताताइयों के कारण भगवान हमारे टेंट में रहे, जिससे हम बहुत दुखी थे। आज हमारा जीवन सार्थक हुआ। बोलो जय श्री राम। जय श्री राम। FSSAI દ્વારા 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન વડોદરામાં NG એક્સપો 2024નું આયોજન કરાયું। આ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન થકી નેટવર્કિંગની તકો પ્રદાન થશે। ફેડરેશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ FSSAI અને ટુ વે એડવર્ટાઇઝિંગ દ્વારા 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન વડોદરામાં મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન NG એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે। નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન NSICના સહયોગથી આયોજિત આ એક્સપોમાં મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ સહિત વિવિધ ઉદ્યોગોના 400થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે। આ એક્સપો લેટેસ્ટ પ્રોડક્ટ અને ટેકનોલોજી વિશેની માહિતી મળી રહી છે। આ સાથે ઇન્ડસ્ટ્રી લીડર્સને એક સાથે લાવવાનું તેમજ ન્યૂ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જાણવાનો એક ખાસ અવસર પણ આ એક્સપોમાં મળશે। ત્રિદિવસીય એક્સ્ટ્રાવેગેન્ઝા માત્ર નવીનતાને પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરો પાડે છે અને સાથે સાથે સહયોગને પ્રોત્સાહિત પણ કરે છે। એટલું જ નહીં, વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે એક બેસ્ટ પ્લેસ પણ બનાવે છે। FSSAIના પ્રેસિડેન્ટ પ્રમુખ જયદીપ મોદીએ જણાવ્યું હતું કે NG એક્સપો 2024 વ્યવસાયો માટે ખાસ કરીને MSME માટે અદ્યતન પ્રગતિની શોધ કરવાની યુનિક તક આપે છે। આ માત્ર એક ઇન્ડસ્ટ્રીઝ એક્ઝિબિશન નથી, પરંતુ વિચારો અને તકોનું સંકલન છે। આ સમગ્ર ભારતમાંથી MSMEs અને ઉદ્યોગ અગ્રણીઓ મોટી ભાગીદારીની સાક્ષી બનશે અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા સરકારના પ્રયાસો સાથે સંકલન કરશે। ટુ વે એડવર્ટાઇઝિંગના પાર્ટનર અંબાલાલ ભંડારકરે કહ્યું, અમે અર્થપૂર્ણ જોડાણની શક્તિમાં વિશ્વાસ કરીએ છીએ। એન્જિન એક્સપો 2024 એ માત્ર ઉત્પાદનોને પ્રદર્શિત કરવા વિશે નથી, પરંતુ ભવિષ્યમાં સહયોગ માટે શક્યતાઓ શોધવા અને સફળતાનો માર્ગ નક્કી કરવા વિશે છે। આ ટ્રાન્સફોર્મેટિવ
એક્સપાયરન્સ હશે અને ન્યૂ ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ માટે મદદ પણ કરશે. વ્યાપાર કરવામાં સરળતા, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા યુવા ઉદ્યોગ સાહસિક વચ્ચે એક સંકલિત અભિગમની સુવિધા પ્રદાન કરવા અને વિકાસ માટે અનુકૂળ માહોલ બનાવવાના એક્સપોના લક્ષ્યના અનુરૂપ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન એનજી એક્સપો 2024 વડોદરાના આજવા રોડ પર આવેલા અનસુયા લેપ્રેસી ગ્રાઉન્ડમાં યોજાશે. આ એક્ઝિબિશન લેપ્રેસી ગ્રાઉન્ડમાં 17 ફેબ્રુઆરીથી સવારે 9:30 વાગે એક્ઝિબિશનનું ઇનોગ્રેશન થશે અને એક્ઝિબિશન 17, 18 અને 19 માટે છે. જે પણ એક્ઝિબિટર હશે એને 1 થી 2 દિવસ પહેલાં એમના સ્ટોલને સજાવવા માટેનો અમે એ પણ આપીશું. અને આ એક્ઝિબિશનમાં અત્યાર સુધીમાં લગભગ 400 સ્ટોલ જેવા બુકિંગ થઈ ગયા છે અને અમને એવી આશા છે કે 1 થી 1.5 લાખ પબ્લિક ત્યાં એક્ઝિબિશન જોવા આવશે એવી અમને ઈચ્છા છે. એક્ઝિબિશનનું મુખ્ય કારણ એ છે, એક્ઝિબિશનનું મુખ્ય કારણ એ રહેશે કે આ એક્ઝિબિશન થકી વડોદરા અને વડોદરા ડિસ્ટ્રિક્ટની જેટલી પણ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ છે એને એક નવું જોવા મળે. કોરોનાના ટાઈમમાં જે ઇન્ડસ્ટ્રીઝ બધી થોડી દબાઈને ફરી હતી, પણ નવી સરકારની નવી પોલિસીના લીધે શું થયું છે કે બરોડા ડિસ્ટ્રિક્ટને પણ થોડું વેટેજ મળ્યું છે, કારણ કે બરોડામાં ટાટાએ એરબસનું પ્લાનિંગ કર્યું છે. એ સિવાય એલ્સ્ટોમે પોતાને રેલવે બનાવવાનું ચાલુ કર્યું છે. પ્લાઝા જેવી મોટી કંપનીએ રેલવે ટ્રેક બનાવવાનું ચાલુ કર્યું છે. તો આવી ઘણી આ મોટી કંપનીના લીધે નાની ઇન્ડસ્ટ્રીઝને પોતાને એમાં કામ મળે અને એમના પોતાની પ્રોડક્ટો પણ નવી રીતે નવી ટેકનોલોજીથી બને એવું એક જોબ મળે, એ આ એક્ઝિબિશન કરવાનો હેતુ છે. જયદીપ મોદી, ફેડરેશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી પ્રેસિડેન્ટ. સાવલી તાલુકાના રંજીતનગર ગામમાં પણ નીકળી શ્રીરામની શોભાયાત્રા. ભારતભરમાં અયોધ્યામાં રામ મંદિર શ્રીરામ પ્રતિષ્ઠાને લઈને વિશ્વ આખામાં ગુંજી હોય તેવામાં ઠેર ઠેર અલગ અલગ રીતે શ્રીરામ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તૈયારી કરી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં સાવલી તાલુકાના રંજીતનગર ગામમાં શ્રી રામલલ્લાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ શ્રી રામલલ્લાની શોભાયાત્રા રામજી મંદિરથી લઈને આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી. ગામમાં તમામ નાગરિકો, સરપંચ શ્રી રાઠોડ દોલતસિંહ અને ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા કરવામાં આવી અને સાંજે મહાપ્રસાદ રાખવામાં આવ્યો. ગામના દરેક નાગરિકો તથા વડીલો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. જે અયોધ્યામાં પ્રોગ્રામ થઈ રહેલ છે એવું અમારા રંજીતનગર ગામમાં જેવો અયોધ્યામાં પ્રોગ્રામ થયો એવો રંજીતનગરમાં થઈ રહ્યો છે. અત્યારે શોભાયાત્રા ચાલુ છે. સાંજે જમણવારનો પણ પ્રોગ્રામ છે. ગઈકાલે અમે સુંદરકાંડ રાખી, એ પણ પ્રોગ્રામ બહુ વ્યવસ્થિત. આજે પણ આખું ગામ એકતાથી આખું ગામ ભેરું થયેલ છે. આ જે પ્રોગ્રામ તમે કર્યો છે તો અયોધ્યાના અનુસંધાનમાં તમે પ્રોગ્રામ કરેલો છે? અયોધ્યાના અનુસંધાનમાં જ પ્રોગ્રામ કર્યો છે. આપનું શુભ નામ? રાઠોડ દલપતસિંહ છત્રસિંહ, સરપંચ. વડોદરાના ભોજ ગામે શોભાયાત્રા નીકળતા અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો. 5 થી વધુ મહિલા ઇજાગ્રસ્ત. આજરોજ 22મી જાન્યુઆરી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને સમગ્ર દેશ આજે રામ ભક્તિના રંગોમાં રંગાયો છે. ત્યારે વડોદરામાં કોમી છમકલાની ઘટના સામે આવી છે. પાદરા તાલુકાના ભોજ ગામે રામજીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો છે. 2 જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનામાં 10 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે ઘટનાના પગલે ભોજ ગામે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બંને જૂથના લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ એકતા સંગઠન દ્વારા ગામેઠાથી સ્કૂટર રેલી નીકળી હતી. એક પછી એક ગામમાં ફરી રેલી રસ્તામાં આવતા ગામો બાદ ભોજ ગામમાં પહોંચી હતી, જ્યાં પથ્થરમારો થતાં મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ રેલી વિવિધ ગામમાં ફરી પાદરા ભાતુજી મંદિર સંપન્ન થવાની હતી. પાદરાના પીઆઈ તડવીએ જણાવ્યું હતું કે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 2 થી વધુ મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. હાલ શાંતિ છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.